સ્ટેટ હાઈવેની બિસ્માર હાલત સામે ગ્રામજનોમાં ભારે રોષ। અબોજનો હાઈવે તૈયાર પણ ગામડાના રસ્તા બિસ્માર કેમ? દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલ લીમખેડા લીંબડી સ્ટેટ હાઈવે પર ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાના થાળા સિંચાઈ ગામથી મુનાવાણી ચોકી ગામના સીમાડા સુધીનો માર્ગ છેલ્લા 4 થી 5 મહિનાથી અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે। રસ્તા પર મોટા ખાડા, ખાબોચિયા અને રસ્તાની બાજુએ વધેલા ઝાડી ઝાંખરાના કારણે વાહન ચાલકો તથા રાહદારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। રોજબરોજ અકસ્માતની ભીતિ વચ્ચે ગ્રામજનો જીવના જોખમે અવરજવર કરવા મજબૂર બન્યા છે। આ માર્ગ કાલિયારાય, કરમાદી, જામરી, વડાપીપળા, કેળકુવા, માતાના પલ્લા, સિગવડ અને રાધિકપુર બજારના સહિત અનેક ગામો માટે જીવનરેખા સમાન છે। તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, સરકારી દવાખાના, શાળા, કોલેજ, બજાર, લગ્ન પ્રસંગો તેમજ મરણ પ્રસંગે જવા માટે હજારો ગ્રામજનો આ માર્ગ પર નિર્ભર છે, પરંતુ હાલ માર્ગની દયનીય સ્થિતિના કારણે સામાન્ય મુસાફરી પણ મુશ્કેલ બની છે। ગ્રામજનોમાં સૌથી વધુ આક્રોશ એ બાબતે જોવા મળી રહ્યો છે કે સરકાર દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે જેવા મહાપ્રોજેક્ટ માટે અબજો રૂપિયાનો ખર્ચ કરે છે, જ્યારે ગામડાના સામાન્ય લોકો માટે જરૂરી એવા લોકલ રસ્તાઓની વર્ષોથી અવગણના કરવામાં આવી રહી છે। લોકોનો આક્ષેપ છે કે સરકાર માટે વિકાસનો અર્થ માત્ર મોટા શહેરો, ઔદ્યોગિક કોરિડોર અને ઉદ્યોગપતિઓના હિત સુધી સીમિત રહી ગયો છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારના લોકો મૂળભૂત સુવિધાઓ માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે। ગ્રામજનોએ માંગ કરી છે કે લીમખેડા લીંબડી સ્ટેટ હાઈવે પર થાળા સિંચાઈ ગામથી મુનાવાણી ચોકી ગામના સીમાડા સુધીના માર્ગનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે, રસ્તાની બાજુ આવેલા ઝાડી ઝાંખરાની સફાઈ કરવામાં આવે તેમજ વાહન ચાલકોની સુરક્ષા માટે જરૂરી કામગીરી હાથ ધરવામાં આવે। જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન અને રસ્તા રોકો કાર્યક્રમ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ગામડાના રસ્તા સુધારો, ગ્રામજનોને સુરક્ષિત મુસાફરી આપો, વિકાસ માત્ર શહેરો માટે નહીં ગામડા માટે પણ જોઈએ। રિપોર્ટર પ્રદીપ ટી વણવાઈ, સિંગવડ, દાહોદ।